ગાઈસ આજે અમે બનાવીશું પાવભાજી। એના માટે શાકભાજી સમારી તૈયાર કરી દીધી છે। હવે બાફી કાઢીએ શાકભાજી। ચલો ગાઈસ અમે બનાવીશું આજે પાવભાજી। એના માટે મસાલા સમારી કાઢ્યા છે, ટોમેટા અને શાકભાજી બધી બાફી કાઢી છે બાફી। चला रही नाख आज तो हमारी जेंसी बेन बनावशे पाव भाजी। धोणी वगारी थी મને નહીં ખબર। रही नाख पहला फूल वाटकी पर दी दिए ढळ ना बधु नाख जीरु नाख ना एटली जीरु नाख मैं ये काट ले बस जीरु नाख पहला पस हिंग नाख हवा हिंग नाख नाखी दे तो पेला मरचा नाख हाँ ये नाख पेला બધો थोड़ो नाख बधा बस बस ये नाख बस टमेटा नाखी दे। શીખવું પડે હાર જ હોય ને તો પછી બનાવવા થાય ને કે તાર મમ્મી એવું શીખવાડ્યું ને અમને શીખેલું હોય ને તો કે લાવજો હું નહીં આવડતું બધું જ બનાવી જાઉં કે હું બધું મને આવડે બનાવતો। મીઠું હોય ને મીવામાં નાખ્યું ને તે માપનું નાખી નાખ થોડું થોડું ખારું થશે। કેટલું નાખું નાખું બસ ડળી ગયું। નાખી દો બધી નાખ બધી નાખી દો નાખી દો નાખું બસ બસ મરચું નાખ બસ એટલું જ નાખ પેલો ગરમ મસાલો બધું હશે ને ધીમો કરી દે ગેસ ને થોડી વાર ખાલી ઢોકીને ચડવા દે। ચડી ગયો છે ને લેવા નાખી દે। ગેસ બંધ થઈ ગેસ બંધ થઈ ગઈ ચાલુ કર। તારે હવે શીખવાનું એ મમ્મી હવારમાં ધાબા પર અમે જોઈ રમતા હતા ડાયરેક્ટ મંચીમાં માલપુઆમાં પોણી તે મંચીમાં તેમાં કરવું છે ખોદો પેલો માલપુઆના તાર રોટલા હતા માલપુઆ બનાવતો તો હું જોઈ રહી હતી। અમારી જેન્સીબેને પાવભાજી બનાવી આવડી ગયું પાણી વેરવાનું
તાર નહીં ભેરવાનું. કાશ્મીરી મસાલો નાખ થોડો ને થોડો પાવભાજીનો મસાલો નાખ. કોઈ ડબ્બીમાં પડે ને એ નાખ કાશ્મીરી ને પાવભાજીનો. તવી ઘસી અંજી રોટલીની નાખી દે. નાખું ને પેલો નાખ. બસ બસ બસ. રિવર્સ જવા મળ્યું. કોથમી નાખી દીધી ને અંદર. આ જો લીધે છે પાઉ વાલે લઈ લો. એટલે હવે તું પાવ શેકી કાઢ. જો લે મેં માથા મે હો લે આ મસાલીને મૂકી દે હેડનજી. તેલની બરણી એરી તળેલું એરી બતાવી દેજે. બાકી બચ્ચું આલો એ ચમચી લેતી અંજી. હું બધું કામ કરીને વસ્તુ કમ્પ્લીટ હોવું જોઈએ. જેન્સીએ બનાવી એટલે મસ્ત. બે નાખવાનું ના પોચ ડાયરેક્ટ તેલ મેં ગરમ હરખા થવા દઈશું. બે મિલ દે. પીરા કે લાગે બળાય ના. હા ઠંડો હોય ને એટલે ગરમ થવા દેજે હરખો. ના હોય બે કટકા કરી દે. બે કટકા કરી દે એટલે હરખો શેકાઈ. ઠંડો ફ્રીજમાં કાઢ્યો હોય ને એટલે ઠંડો એમ જેવો હશે. ગેસ ધીમો કરતી. બાળી કુટું. ચલો ગાઈસ અમારું પાવભાજી થઈ જશે તૈયાર. બેસી જશે જુઓ. પેલી ચમચી મંગાવો કે દોતાવાળી ચમચી. આ ના લેવાય. લાવો તા ચમચીઓ નહીં ઘરમાં. બસ કેવી બની અંજી પાવભાજી? તમારા નણદને બનાવી. અમને ખવડાવીને પછી અમારે બહુ ખાવા બેઠ્યો. હાર ના કહેવાય. અમારે જેન્સી નંજી બી અમને પહેલાં ખવડાવીને પછી હીરો ખાવા બેઠ્યો. જેન્સી જેવી લાગે? પોતાની બનાવી તો સારી જ લાગે નહીં? લુગડો ઈયોનો જેવો રંગી નાખ્યો તો જેન્સીએ તો કલર કરી દીધા હતા.